હેલો વડોદરા, કેમ છો? આજે હું તમને લઈ જાઉં છું એક ખૂબ જ સુંદર અને શાંતિભર્યા સ્થળ પર. અમે અમારી શરૂઆત કરી છે ચાની ચુસ્કીથી. જે લોકેશન માટે મને ઘણા બધા લોકોના ડીએમ આવી ગયા હતા. આ જગ્યા છે મોટી બમરી, જે વડોદરાથી એપ્રોક્સ 100 કિલોમીટર થાય છે. અને આ સ્થળ માંડન તથા વિશાલ ખાડીથી આગળ આવેલું છે. જેમ તમે અહીંયા પગ મૂકશો તેમજ કુદરતની ઠંડક તમને સ્પર્શ કરશે. ચારે તરફ હરિયાળી, ઊંચા પહાડો અને ખુલ્લી હવા. સાચે જ મન અહીંયા શાંત થઈ જાય છે એવું સ્થળ. કેમ કે અહીંયા તમને નાવડીમાં બેસીને ખૂબ જ સુંદર નજારો જોવા મળશે. અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે શહેરનો બધો જ થાક પળમાં ઉતરી જાય છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પિકનિક મનાવવા આવી શકો છો. કાં તો તમારે એકાંતને કુદરતને માણવું હોય તો મોટી બમરી એકદમ બેસ્ટ છે. હું તો મારી ફેમિલી સાથે આવી હતી, બટ અમે ફરી વિચારીએ છીએ અમે ફૂલ ફેમિલી ત્યાં પિકનિક મનાવવા જઈશું. અને હા મિત્રો, સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અહીંથી ખૂબ જ સુંદર જોવા મળે છે. તમે બને તો સનસેટના ટાઈમે જરૂરથી જજો. નેચર્સ લવર્સ અને ફોટોગ્રાફી માટે આ જગ્યા સ્વર્ગ છે. હા મિત્રો, ગામડાના લોકો ખૂબ જ દિલદાર હોય છે, કારણ કે અમે અહીંયા એક ઘરે જ અમારો સામાન બધો મૂક્યો હતો. અને નાવડીવાળા અંકલ પણ બહુ જ સારા હતા. એમને પણ અમારા સાથે ઘણી બધી વાતો કરી. જો તમે વડોદરા, રાજપીપળા અથવા માંડન તરફ રહો તો મોટી બમરી એક્સપ્લોર કરવાનું ચૂકશો નહીં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સેવ કરો અને તમારા ફેમિલી અથવા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે તમે પણ અહીંયાની નેક્સ્ટ ટ્રીપ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.